મિત્રો, તમે બધા જાણતા જ હશો કે સરગવાના ખૂબ જ ફાયદા છે. તો સરગવાના આટલા બધા ફાયદા જાણ્યા પછી તમે આ સૂપ બનાવ્યા વગર રહી જ નહીં શકો. તો ચાલો બનાવીએ ટેસ્ટી અને હેલ્ધી એવો સરગવાનો સૂપ. તો આ સૂપની રેસીપી જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું સરગવાનો સૂપ, એકદમ હેલ્ધી અને ટેસ્ટી. તો એના માટે સરગવાને મેં ધોઈ અને એની છાલ થોડી થોડી કાઢી લીધી છે અને એને નાના પીસ કરી લીધા છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. મિત્રો, સૂપને વઘારવા સૌથી પહેલાં તો આપણે વાસણમાં થોડું 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. 1 ચમચી રાઈ એડ કરીશું. એમાં આપણે 2 લાલ મરચાં એડ કરી દઈશું. ત્યારબાદ એમાં 4 થી 5 લીમડાના પાન એડ કરીશું. એ પહેલાં આપણે સરગવો એડ કરી દઈએ. આમાં લીમડાના પાન એડ કરી દઈશું. સરગવાનું સારી રીતે બનાવી લઈશું. વાટીના હવે આપણે એમાં થોડી હળદર એડ કરી દઈશું. ત્યારબાદ મરી પાવડર થોડું આપણે એડ કરીશું ટેસ્ટ મુજબ. થોડો આપણે સૂંઠ પાવડર એડ કરીશું. એક મીડિયમ સાઈઝમાં આપણે ગાજર લીધું છે કટ કરીને, એને આપણે આની અંદર એડ કરી દઈશું. મસાલા સાથે આપણે સરગવાને અને ગાજરને સારી રીતે મિક્સ કરી દઈશું. મિત્રો, આપણે ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દઈશું. હવે આપણે આમાં પાણી એડ કરી અને સરગવાને પણ સરસ મિક્સ થવા દઈશું. સૂંઠની જગ્યાએ તમારે આદું ઝીણું સમારી અને વાટીને લેવું હોય તો પણ એનો પણ ટેસ્ટ આની અંદર ખૂબ જ સારો લાગશે. આપણે માપનું પાણી એડ કરી અને ઢાંકી અને આને 10 મિનિટ માટે એકદમ સરસ સોફ્ટ થવા દઈશું. મિત્રો, આપણે ચેક કરી લઈએ. ગાજર છે સરસ એવા કૂક થઈ ગયા છે. સરગવો પણ કૂક થઈ ગયો છે. ગેસને આપણે બંધ કરી લઈએ અને આને આપણે કાઢી લઈએ. મિત્રો, આપણે સૂપને આ રીતે ગાળી લઈશું અને એનો પલ્પ આ રીતે ક્રશ કરી અને થોડું જરૂર પડે તો પાણી એડ કરી અને તમારે બધું જ એમાંથી રસ હોય એ બધો કાઢી લઈશું. મિત્રો, આપણે સૂપને ગાળી અને એમાંથી બધો જ પલ્પ કાઢી લીધો છે. સૂપને આપણે હવે ગરમ કરી લઈએ. મિત્રો, સૂપ રેડી થઈ ગયો છે અને આપણે સર્વ કરીએ પહેલાં એમાં અડધું 1 લીંબુ નીચોવી દઈશું. મિત્રો, હેલ્ધી અને ટેસ્ટી એવો સરગવાનો સૂપ બની અને રેડી થઈ ગયો છે. મિત્રો, આ સૂપ પચવામાં પણ સહેલો છે અને શરીર માટે તો ખૂબ જ ફાયદાકારક છે. આપણે ઉપરથી લીંબુ એડ કરી દઈશું. તો મિત્રો, આ રીતે તમે પણ ઘરે જરૂરથી બનાવો અને મારી જો આ રેસીપી તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.